રાજકોટમાં ફરી એકવાર દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળ્યા। દારૂબંધીના નિયમોના પાલનની વાતો કરનારાને તમાચો પડ્યો છે। રાજકોટના માધાપર રોડ પર રાત્રિના સમયે દારૂની બોટલો સાથે જોખમી સ્ટન્ટ કરવામાં આવ્યા। કારમાંથી દારૂની બોટલ બહાર કાઢી કાર ચાલકે જોખમી સ્ટન્ટ કર્યા હતા। દારૂની બોટલ સાથેના સ્ટન્ટના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે। દારૂની બોટલ સાથે કારના સ્ટન્ટનો વિડીયો વાયરલ થતા પોલીસ પર સવાલ ઉદ્ભવ્યા છે। તો રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના ધજાગરા ઉડતા સવાલ થઈ રહ્યા છે। દારૂબંધીની સુફિયાણી વાતો કરનારા આખરે ક્યારે જાગશે? દારૂની બોટલ બહાર કાઢી જોખમી સ્ટન્ટ કરનારા સામે કાર્યવાહી ક્યારે થશે જેવા સવાલ થઈ રહ્યા છે। સંવાદદાતા ભાવેશ ફોન લાઈન પર જોડાયા છે। ભાવેશ, રાજકોટમાં ફરી એક વખત દારૂબંધીના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે। ભાવેશ, ચોક્કસથી ફરી એક વખત રાજકોટમાં આ પ્રકારે જે દારૂબંધી હોય તે માત્ર કાગળ ઉપર હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। શહેરના માધાપર ચોકડીથી બેડી રોડ ઉપર રાત્રિના સમયે કાર ચાલક રસ્તામાં જોખમી સ્ટન્ટ કરતો હતો અને કારમાં હાથમાંથી દારૂની બોટલ છે તે બહાર દેખાડી રહ્યો હતો। આ સમગ્ર ઘટના છે તે મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે અને આ ઘટનાનો વિડીયો છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે ફરી એક વખત પોલીસની કામગીરી ઉપર સવાલો ઉભા થઈ રહ્યા છે। અગાઉ પણ આ જ પ્રકારના સ્ટન્ટના વિડીયો છે તે અનેક વખત વાયરલ થઈ ચૂક્યા છે। એવામાં હવે દારૂની બોટલ સાથેનો આ સ્ટન્ટનો વિડીયો છે તે ફરી એક વખત સામે આવ્યો છે, જેને લઈને હાલ હવે પોલીસ કયા પ્રકારની કાર્યવાહી કરશે તે પણ જોવાનું રહેશે। જી બિલકુલ ભાવેશ, જાણકારી બદલ આપનો આભાર।